તો દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં ચોમાસું 26 મેના રોજ પહોંચી શકે છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પછી દેશના અન્ય ભાગોને આવરી લેવામાં આવે છે, ઉત્તર તરફ આગળ વધે છે। ગયા વર્ષે ચોમાસું 24 મેના રોજ આવ્યું હતું, પણ આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં 1 અઠવાડિયું વહેલું પહોંચશે। હાલની સ્થિતિ મુજબ ચોમાસું ઝડપથી આગળ વધે તેના માટેની તમામ પરિસ્થિતિઓ અનુકૂળ છે। જો સ્થિતિ આ જ પ્રમાણે રહી તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી શકે છે। ચોમાસું સૌથી પહેલા અંદમાન નિકોબારના ટાપુઓ પર પહોંચે છે અને તે બાદ તે ધીરે ધીરે કેરળ પર પહોંચે છે। ભારતમાં સૌપ્રથમ ચોમાસાની એન્ટ્રી અંદમાન નિકોબારના ટાપુઓ પર થાય છે, જે સાથે જ તે બંગાળની ખાડીમાં પણ પ્રવેશ કરે છે। ચોમાસું આગળ વધે છે અને હિન્દ મહાસાગરમાંથી થઈ અરબી સમુદ્રમાં પહોંચે છે। અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ કેરળમાં તેનું આગમન થાય છે। કેરળમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવે ત્યારે જ આધિકારિક રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત ગણાય છે। હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાકની અંદર અંદમાન નિકોબારના ટાપુ, અંદમાન સાગર અને દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું પહોંચી જાય તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે। હાલ બંગાળની ખાડીમાં એક વેલમાર્ક્ડ લો પ્રેશર એરિયા બનેલો છે, જેને કારણે ચોમાસાને મદદ મળી શકે છે। હવામાન વિભાગ પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા નથી। હાલની સ્થિતિ અને હવામાન વિભાગની જાહેરાત પ્રમાણે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે। કેરળમાં ચોમાસા પહોંચ્યા બાદ અને એ બાદ કેવી સ્થિતિ છે તે બાદ જ ખરેખર નક્કી થશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે કે પછી સમયસર। સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થતું હોય છે। मानसून के लिए तो 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है, जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डेज मॉडल एरर के साथ। 3 दिन के बाद जो विंड पैटर्न सेट होगा और साइक्लोनिक सर्कुलेशन जो है वो साउथ राजस्थान और नॉर्थ ईस्ट राजस्थान के आसपास बना हुआ है। तो 3 दिन के लिए जो मैक्सिमम टेम्परेचर है वो नोलर चेंज में है। उसके बाद विंड पैटर्न चेंज होगा, जिसमें अरेबियन सी से सदर्ली विंड ज़्यादा डोमिनेट करेगी, जिसके कारण 3 दिन के बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है।